દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ સબ્જેક્ટ કયો છે આપણો? ગુજરાતી વ્યાકરણ. ટોપિક છે કૃદંત. બરાબર. લાસ્ટ વિડીયોમાં મેં કૃદંતના 2 પ્રકારો તમને કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે બીજા પ્રકાર પણ કમ્પ્લીટ કરશું. બરાબર. ગુજરાતી વ્યાકરણ આપણું દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણું વ્યાકરણનો ટોપિક સિલેબસમાં છે. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 બધામાં જ, પ્રિલિમમાં હોય કે પછી મેનમાં હોય. બરાબર. તો તમે એવી રીતે પ્રિપરેશન કરો કે જેથી કરીને તમને પ્રિલિમમાં પણ કામ લાગે અને રિટર્નમાં પણ કામ લાગે. બરાબર. આપણે એવી જ રીતે મેનમાં પણ આપણને કામ લાગે એવી રીતે જ આપણે પ્રિપરેશન કરવાની છે, જેથી કરીને ડબલ મહેનત ના કરવી પડે. અને મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું છે કે મેં ગુજરાતી વ્યાકરણના તમને એવી જ રીતે શીખવાડીશ કે જેથી કરીને તમને કશું ગોખવું મોડે ના કરવું પડે. ફક્ત વન લાઇનર વસ્તુ તમારે યાદ રાખવાની છે. શોર્ટમાં કઈ રીતે વ્યાકરણને સમજવાનું છે અને કઈ રીતે શીખવાનું છે. બરાબર. મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ સમાસમાં, કૃદંતના બધાના મેં શોર્ટ ટ્રીકમાં તમને સમજાવ્યું છે કે કેવી રીતે આપણે મોડે કરવાનું જરૂર જ નથી. આપણે ફક્ત એના નિયમો સમજવાના છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. પરોક્ષભૂત કૃદંત. હવે અહીં પરોક્ષભૂત કૃદંત છે. તો ભૂત કૃદંત એટલે શું? ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા જે ભૂતકાળમાં થઈ હોય. હવે પરોક્ષભૂત કૃદંતમાં મેં તમને એક્ઝામ્પલ આપવા માટે સમજાવ્યું છે, પરંતુ આપણે આ બધું કશું મોડે કરવાની જરૂર નથી. આપણે ફક્ત પરોક્ષભૂત કૃદંતમાં લો, લી, લુ, લા, બસ આટલું જ યાદ રાખવાનું છે. કયા પ્રત્યય યાદ રાખવાના છે? લો, લી, લુ અને લા. એની સિવાય કશું યાદ નથી રાખવાનું પરોક્ષભૂત કૃદંતને ઓળખવા માટે. બરાબર. ફરી એકવાર લો, લી, લુ, લા, બસ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સમજ પડશે. તેમણે પારંગતતા મેળવવા તાલીમ લીધેલી. લીધેલીના નીચે શું છે? અંડરલાઈન છે. તો પાછળ લી પ્રત્યય આવે છે. જો છે અહીં પરોક્ષભૂત કૃદંતમાં આવી ગયો આન્સર. તરત જ ઓળખાઈ ગયું આપણું કે પરોક્ષભૂત કૃદંત છે. એક્ઝામમાં તમને કઈ રીતે પૂછશે? આવું આખો સેન્ટેન્સ આપ્યો હશે, નીચે અંડરલાઈન હશે કે આ કયો ભૂત કૃદંત છે ઓળખો. તો આપણને યાદ હોવું જોઈએ કે લો, લી, લુ, લા એ કયા ભૂત કૃદંતમાં આવે? પરોક્ષભૂત કૃદંતમાં આવે. અને પાછળ લી છે તો લી એ શેનો છે? પરોક્ષભૂત કૃદંતનું છે. બરાબર. પરીક્ષામાં કાં તો પછી તમને એવા કોઈ વર્ડ આપી દીધા હશે અને એના પરથી તમને ડાયરેક્ટલી ખાલી આટલો વર્ડ આપીને પણ ઓળખવાનું આપી શકે છે, કાં તો મોસ્ટલી સેન્ટેન્સ આપીને આપે છે ઓળખવા માટે. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં તો આપણને શું યાદ રાખવાનું છે? ખાલી લો, લી, લુ, લા. અહીં જો પાછળ લી પ્રત્યય આવ્યો તો લી એ શું છે? પરોક્ષભૂત કૃદંત છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. તેમણે મોકલેલ ટપાલ મળી શકી નહીં. તો મોકલેલ લો આવી ગયો પ્રત્યય મોકલેલ. બરાબર. લ પ્રત્યય શેમાં જશે? પરોક્ષભૂત કૃદંતમાં જશે. ત્યાર પછી તેમનો લખાયેલો પુસ્તક ઉત્તમ હતા. લ વાળા જેટલા બી પ્રત્યય આવે ને તો તમારે હંમેશા યાદ રાખવાનું કે લો, લી, લુ, લા બધા લ વાળા જે લાસ્ટ વર્ડ આવે ને તો પરોક્ષભૂત કૃદંતમાં જ આવશે. બરાબર. તેમણે પ્રત્યુત્તરમાં એક શબ્દ પણ ઉચ્ચારેલો નહીં. લો પાછો લો આવી ગયો. લ, લા, લી, લુ, લા ગમે તે આવે વર્ડ, લ આવે એટલે આપણે સમજી જવાનું શોર્ટમાં કે પરોક્ષભૂત કૃદંત છે. ઇન શોર્ટમાં ખાલી લ યાદ રાખો કે પરોક્ષભૂત કૃદંતમાં આપણે પાછળ જો વર્ડની પાછળ લો, લી, લુ, લા જે પણ હશે તો પછી પરોક્ષભૂત કૃદંત બનશે. બરાબર. ખાલી આપણે પરોક્ષભૂત કૃદંતમાં એટલું યાદ રાખવાનું છે, કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા એટલે પરોક્ષભૂત કૃદંત. એના પ્રત્યય ખાલી યાદ રાખવાના છે કે કઈ રીતે ઓળખવામાં આવે છે. તો લો, લી, લાલુ. બરાબર. લ વાળા વર્ડ યાદ આવે એટલે તરત જ પરોક્ષભૂત કૃદંત છે. આપણે તરત જ ઓળખી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આવે છે આપણું બીજું નેક્સ્ટ ભવિષ્ય કૃદંત. નામ જ છે ભવિષ્ય એટલે ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૃદંતને કયો કૃદંત કહેવામાં આવે છે? ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે. બરાબર. ભવિષ્યની ક્રિયાને દર્શાવનાર હોય છે. હવે ભવિષ્ય કૃદંતમાં ફક્ત પ્રત્યય નાર, જેવી રીતે આમાં લ વર્ડ યાદ રાખવાનો હતો એવી જ રીતે આમાં ખાલી ભવિષ્ય કૃદંતને ઓળખવું હોય ને ફટાફટ ઇન શોર્ટમાં નાર, બસ નાર પ્રત્યય આવે પાછળ શબ્દની પાછળ તો કયો કૃદંત? ભવિષ્ય કૃદંત. આપણે એક્ઝામ્પલ જોઈએ. ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે. જો પાછળ નાર આવી ગયો તો કયો પ્રત્યય છે? ભવિષ્ય કૃદંત. સાંભળનાર કોઈ હતું જ નહીં. અહીં પણ પાછળ નાર કૃદંત પ્રત્યય આવ્યો તો કયો કૃદંત મળી ગયો આપણને? ભવિષ્ય કૃદંત મળી ગયું. ખાલી પાછળના નાર વર્ડ યાદ રાખવાના છે. કલી બહેન તો કાલે આવનાર હતા. અહીં પણ શું આવ્યું છે? નાર પ્રત્યય આવ્યો. એટલે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે એક્ઝામ્પલ આપીશ તો તમને વધારે ખ્યાલ આવશે કે પાછળ કયા કયા પ્રત્યય આવે એટલે આપણે તરત જ ઓળખી શકીએ છીએ.
કલી બહેન તો કાલે આવનાર, અહીં પણ નાર પ્રત્યે આવી ગયું એટલે આપણને તરત જ જો એક્ઝામમાં આવું સેન્ટેન્સ આપે તો પાછળ પરથી આપણે તરત જ ઓળખી શકીએ છીએ કે ભવિષ્ય કૃદંત છે. શ્રેષ્ઠ આયોજન કરનાર સફળ થાય છે. અહીં પણ શું છે? પાછળ નાર પ્રત્યે છે. નાર શેમાં આવ્યું? ભવિષ્ય કૃદંતમાં આવ્યું. આપણું જીવન ચલાવનાર મહાન છે. પાછળ કયો પ્રત્યય આવ્યો? નાર કૃદંત. ભવિષ્ય કૃદંત ઓળખાઈ ગયો. હંમેશા યાદ રાખો સ્ટુડન્ટ, વિદ્યાર્થી મિત્રો, કે આપણે આટલા બધા ઘણા સ્ટુડન્ટ એવા હોય છે ને કે જે આટલા બધા એક્ઝામ્પલ ને બધા નોટબુકો ને બધી બુકો વસાવશે, હવે એક્ઝામ આવશે. તમે જેટલી બુકને કરશો ને કલેક્ટ એટલા તમે કન્ફ્યુઝ થશો. બરાબર? આપણે ફક્ત ઓથેન્ટિક બુકને જ પ્રિફર કરવાની છે. ઘણી બધી બુકો આમ તેમ ગમે તે રીતે નથી વસાવી લેવાની. જેટલું તમે બુકને વસાવશો એટલા તમે કન્ફ્યુઝ થતા જશો. કોઈ પણ બુક એકને પકડો અને એ પણ ઓથેન્ટિક પકડો. જીસીઆરટીની મોસ્ટલી બુકો કવર કરો પહેલાં. બરાબર? ગવર્મેન્ટની એક્ઝામ માટે, કેમ કે તમારું જે પણ ફાઇનલ આન્સર કી બને છે ને તેઓ કોઈ પણ બુકને કે કોચિંગની કે કોઈ પણ અધર પ્રકાશન લઈને નથી એ આન્સર ફાઇનલ થતું. ઓથેન્ટિક બુકને જો માન્ય હશે તો એ જ ફાઇનલ આન્સર કી તમારી ડિક્લેર થાય છે. એટલા માટે મેં દરેક વિડીયોમાં હંમેશા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે આપણે જે ભણ્યા છે 6 to 12 સુધી, બરાબર, તો આપણે ફર્સ્ટ તો જીસીઆરટી બુક જ પ્રિફર કરવાની. અને વ્યાકરણ તો ગુજરાતી જે વ્યાકરણ હોય છે ને એમાં કંઈ આપણે બીજી બધી બુકો વસાવીને કંઈ મોઢે કરવાની જરૂર નથી. આપણે આટલું બધું આપણે તો ફક્ત ઓથેન્ટિક બુકોમાં આપણને જે શીખવાડવામાં આવે છે કે એના રૂલ્સ શું છે, કઈ રીતે ઓળખવામાં આવે છે, બસ આટલું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આટલું બધું ગોખીને મોડે કરીને આપણે ગુજરાતી વ્યાકરણ 15-20 માર્કનો પૂછાય છે તમારો એમને એમ જતો રહે છે અમુક સ્ટુડન્ટના. તો આટલો બધો ટાઈમ શું કરવા વેસ્ટ કરવો? આપણી પાસે એટલો બધો ટાઈમ જ નથી કે આપણે આટલું બધું ઇન શોર્ટમાં રિઝનિંગના આપણે મેં કરાવું છું. કૃદંત વ્યાકરણ બી મેં તમને ઇન શોર્ટમાં કઈ રીતે મોડે કરીને રાખું એ પણ મેં તમને તરત જ સમજ પડે એ રીતે મેં શીખવાડું છું કે આપણે આટલી બધી હજામત કરવાની જરૂર જ નથી. આપણે તો ફક્ત ને ફક્ત પ્રત્યય યાદ રાખી લો બસ. બરાબર? કે એક પણ માર્ક આપણો વ્યાકરણમાં જવો ના જોઈએ. અને એટલા જ માટે મેં દરેક સ્ટુડન્ટને કહું છું કે પણ એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો, અધરવાઇઝ તમે વિડીયો જુઓ, નોટબુક પેન લઈને તમે આ દરેક પોઈન્ટને લખી કાઢો, જેથી કરીને એક્ઝામના દિવસે ફક્ત અને ફક્ત રિવિઝન રહેશે અને તમને એક્ઝામ્પલ જોશો ને એટલે તરત જ યાદ આવી જશે કે આપણે કશું બધું બુક વાંચવાની જરૂર નથી. ફક્ત ઇન શોર્ટમાં કઈ રીતે કૃદંતને ઓળખાય છે કે જેથી કરીને આપણો એક પણ માર્ક્સ સ્કીપ ના થાય ગવર્મેન્ટમાં. બરાબર? કોમ્પિટિશન ટફ છે, મેરિટમાં આવવું છે આપણે, તો પછી આ કૃદંત માટે એક માર્ક્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જ્યારે તમે 0.10 0.20થી રહી જશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે એક માર્ક્સ પણ ગવર્મેન્ટની એક્ઝામમાં મેરિટમાં માટે કેટલો ઇમ્પોર્ટન્ટ રહી છે. બરાબર? જે સ્ટુડન્ટે ફેસ કર્યું છે આ સિચ્યુએશન એમને ખબર છે, અને જે ન્યૂ છે એમને હજી ખબર નથી. તો આ વિડીયો જુઓ છો, હું તમને જે પોઈન્ટ પર હાઇલાઇટ કરું છું કે જેથી કરીને તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય અને તમે એકદમ કમ્પ્લીટલી પ્રિપરેશન કરો, કે કશું મોડે કરવાની જરૂર ના પડે, કે ગોખવાની જરૂર ના પડે. તમને ફક્ત એના રૂલ્સ ખબર પડે અને રૂલ્સ નિયમો પરથી તમે કઈ રીતે એને તરત જ ઓળખી શકો છો કે ગમે ત્યાંથી પેપર સેટર તમને આવો મૂકે ને એક્ઝામ્પલ, તો પછી તમારે આન્સર તો કમ્પ્લીટ જ હશે, રોંગ પડી જ ના શકે. કેમ કે આ પ્રત્યે સિવાય કશું બહારનું આવશે જ નહીં આમાં ઓળખવા માટે. તો હંમેશા એવી બુકોને જ પ્રિફર કરો કે જે ઓથેન્ટિક બુકો છે. બરાબર? ગવર્મેન્ટ થ્રુ પબ્લિશ થઈ હોય. બરાબર? અને હું એમાંથી જ તમને દરેક ટોપિક વ્યાકરણ આ બધું ડીપમાં સમજાવું છું કે જેથી કરીને એક પણ માર્ક્સ પણ તમારું ના જાય અને તમે માર્ક્સને કવર કરી શકો. અને ગુજરાતી વ્યાકરણ એવી રીતે તમારા માઇન્ડમાં કમ્પ્લીટ થઈ જાય ને કે ગમે ત્યાંથી પણ પેપર નીકળે ને તો તમને કૃદંતમાં એક પણ માર્ક્સ નહીં જશે. બરાબર? તો હવે આપણે અહીં એક વખત રિવિઝન કરી લઈએ. પરોશભૂત કૃદંત એટલે કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા. પરોશભૂત કૃદંતમાં ફક્ત ઇન શોર્ટ લ વર્ડ યાદ રાખજો બસ, કે લ પાછળ હશે લોલી લાલા જે પણ હોય તે પરોશભૂત કૃદંત છે. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું અહીં પણ જો લીધેલી, મોકલેલ, લખાયેલ, ઉચ્ચારેલો બધાની પાછળ લ પ્રત્યય છે જ, તો એ કયો બની ગયો? પરોશભૂત કૃદંત. એવી જ રીતે ભવિષ્યની તો અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૃદંત, તો ભવિષ્યનાર કૃદંત. બરાબર? જે રીતે આમાં મેં કીધું તમને ફક્ત અને ફક્ત નાર કૃદંત ધ્યાન લેવાનું છે. બધાની પાછળ જુઓ, બનાવનાર, સાંભળનાર, આવનાર, કરનાર, નાર, બધાની પાછળ જુઓ નાર પ્રત્યય છે. ઇન શોર્ટ ઓળખી જાઓ ફટાફટ, ભવિષ્ય કૃદંત છે. આમાં કશું વધારાનું કશું જ નથી. આમાં ફક્ત મેં આટલું ડીપમાં તમને સમજાવ્યું. આમાંથી ખાલી 2 વસ્તુ આપણે પોઈન્ટ યાદ રાખવાની છે, લ, નાર, બસ.
આટલો બધો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી આપણે. બરાબર? તો હવે આપણે અહીં વિડીયોને સ્ટોપ કરીએ છીએ. આપણે ઘણા બધા એવા ગુજરાતી વ્યાકરણના પણ હું વિડીયો બનાવીશ, જેથી કરીને તમને લાઈફ ટાઈમ માટે, દરેક એક્ઝામ માટે, પ્રિલિમમાં પણ અને મેઇનમાં પણ કામ લાગશે તમને આ રૂલ્સ બધા. બરાબર? તો અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ કૃદંતનો મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર? જે કોચિંગ નથી એફોર્ડ કર્યા એમને પણ પહોંચાડો વિડીયો. બરાબર? મારી એવી રિક્વેસ્ટ છે દરેક સ્ટુડન્ટને કે આ વિડીયો બધા સુધી પહોંચવો જોઈએ. બરાબર? અને તમે આને ઘડી ઘડી રિવિઝન કરો, નોટબુકમાં લખી લો. બરાબર? હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા હવે વ્યાકરણના ટોપિકો લઈને આવશું, કૃદંતના પ્રકાર લઈને આવશું. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે આવશું.